રાજકોટમાં પાણી ભરેલા રસ્તાઓ પર ન જવા પોલીસે અપીલ કરી। એસપી વિજયસિંહ ગુર્જરે લોકોને અપીલ કરી। હાલ રાજકોટ જિલ્લાના સ્ટેટ અને નેશનલ હાઈવે ચાલુ છે। જો કોઈ રસ્તો બંધ હોય તો વાહન ચાલકોએ ગ્રામ્ય વિસ્તારોમાંથી શોર્ટકટ લેવો નહીં। રસ્તો બંધ હોય તો પાણી ભરેલા રસ્તાઓ પર ન જવા માટે લોકોને અપીલ કરવામાં આવી રહી છે। લોકોએ ગ્રામ્ય વિસ્તારોમાંથી શોર્ટકટ ન લેવા માટે પણ કહેવામાં આવી રહ્યું છે। પાણી ભરેલા રસ્તાઓ પર ન જવા વિનંતી કરાઈ। રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં હાલ તમામ સ્ટેટ હાઈવે, નેશનલ હાઈવે, અંડરપાસ, અંડરબ્રિજ તમામ વ્યવસ્થિત ચાલુ છે। બારિશના લીધે જે કોઈ જગ્યા પાણી ભરાય હોય તો મહેરબાની કરીને કોઈ 4 વ્હીલ 2 વ્હીલ કે પેદલ એને પાર કરતા નહીં। ત્યાં તમામ જગ્યાઓ અમે લોકો પોલીસ, હોમગાર્ડ અને જીઆરડી નો ડિપ્લોયમેન્ટ કરવામાં આવ્યો છે। કોઈ ત્યાં ના હોય તો 112 ઉપર ફોન કરો, પોલીસ તુરંત તમારી સહાયતા માટે ત્યાં આવી જઈશ। અને જે સ્ટેટ હાઈવે और નેશનલ હાઈવે ઉપર જામ હોય બારિશના કારણથી તો કૃપા કરીને ગામડાઓના કાચા રસ્તા નહીં લેતા, શોર્ટકટ કરવા માટે ત્યાં પાણી ભરાઈ શકાય અને એની ગહેરાઈનો આપણને અંદાજો નહીં હોય। બીજું, કોઈ પણ લોકો કોઈ તાલાબ, ડેમ ઉપર સ્વિમિંગ કરવા માટે કે જવા માટે હાલ ટાળો। અને જો પ્રશાસનના લોકો આપની સુરક્ષા માટે કાર્યરત છે એને સહયોગ કરો।